શકો આ માસીની છોકરી સાહેબ કે દરવાજો બંધ છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય. અને હા ગાઈસ, મારે વિડીયો અપલોડ નથી છો એની માટે સોરી. મને એમ નેટ હાલશે, નેટ તો હાલે છે પણ 5G નથી હાલતું મિત્રો. અપલોડ થવામાં બહુ વાર લાગે છે, ટાઈમ બહુ ખાય છે. એટલે હમણાં તો હું ક્યાં ગયો હતો મિત્રો. અહીંથી આમ ગયો તો, પછી આમ ફરી ઓલો હાઈવે તમને દેખાડ્યો, ત્યાંથી આમ ફરીને પછી આમ જાડતા, પછી પાછા અહીંથી આમ ઘરે ગયા. એટલે સોરી ખાય છે, થોડોક ટાઈમ થાય. હજી 1-2 દી વહેલા મોડો બ્લોક આવે. 6 વાગે તો વધીને 6 વાગે. રાતે તો હું 12 વાગ્યા સુધી નહીં, પણ આમ આખી રાત જાગ્યો તો બોલો. મેં તો આ વિડીયો અપલોડ થઈ જાય સારું. મેં તો રાતે અપલોડ કરી જ નાખું. મેં તો અપલોડ એટલે આમ અનલિસ્ટેડમાં. અને પછી મેં તો સવારમાં આપણે જે ટાઈમ હોય ને 9 વાગે અપલોડ કરી નાખીશ. અને હજી કાંઈ મેળ આવ્યો નથી. અને હવે જાવી છે મંદિરે. અત્યારે આમ જાવી છે બધા, હું માસીની છોકરી, પછી બધા માસીના છોકરા, પછી ખામે છે એ ભાઈ, પછી અમે જાવી છીએ. એટલા બધા ગાડી લઈને જાવી છે મંદિર. થોડુંક આવવું છે 3-4 કિલોમીટર. પછી અહીંથી બસ સીધા મંદિરે. ત્યાં કદાચ જો નેટ આવી જાય તો વિડીયો અપલોડ કરી નાખીશ 12 વાગ્યા પહેલાં. તો પહેલાં કરતાં તો આમ ઘણી ઓલી થઈ ગઈ રાત. ન કરતો પહેલાં તો મિત્રો આમ ટાવર નહોતો આવતો અહીંયા. હું અહીંયા એટલે જ નહોતો આવતો માસીને ઘરે. ટાવર ન આવે ને એટલે મોબાઈલની જ મને આદત હતી જ તે પહેલેથી. એટલે આમ 10મા ધોરણ પછી આમ એટલે આપણે પહોંચી જઈએ તે કામ હકાલ. પણ હવે તો મારે યુટ્યુબમાં હું કામ કરું છું, એટલે મારે વિડીયો તો ટાઈમ ટુ ટાઈમ જોવે. એટલે હવે એક મને એ ભાઈબંધે મને કીધું, ગૌરવ નામ છે, એણે એમ કીધું કે તમારે છે ને જીઓનું કાર્ડ રખાય સ્પેરમાં એમ. કે કાંઈ પાવ એટલે આવડો કાર્ડ ચડાવી દેવાય. અને ન્યા રહ્યો એટલે એરટેલ એમ. કીધું એ આઈડિયો બરોબર છે. મેં કીધું તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી રહ્યો. અહીંથી હવે તૈયાર થઈ ગયા છે. જો મોજડી થોડીક ગારાવાળી છે એટલે ઇગ્નોર કરજો. અહીંયા સૂતા હતા મિત્રો, આમ કેવી મજા. અને રાતે કાંઈ આમ તો કાંઈ ચાંદા મામા ઉગે આમ, એટલે આમ ચાંદા મામા બહાર આવે કાંઈ. એટલો મસ્ત મજા થાય મને. આવો નજારો પહેલી વાર જોઉં છું. આપણી ગાડી જો સામે રહી. હમણાં જોતો લઈને જાય લોંગ ડ્રાઈવમાં 5-6 કિલોમીટર જેટલું ફર્યો છું એ રીતે વિડીયો હતું. પણ હજી કાંઈ મેળ આવ્યો નથી. ચાંદલો પણ બાકી છે, ચાંદલો હમણાં કરી નાખું. હા, આમાં 3 જાવી બરોબર. કેવી મજા આવે મિત્રો. સન્નાટો કેવો કા. એ ચકલા વકલા બોલતા હોય, અને બોલેરો હોય, ટેમ્પો. અમે માંડવાની તૈયારી હાલે છે. હજી થોડોક આમાં સામાન પીડ્યો છે. મજા આવી ગઈ. જો આ 2 માસીના છોકરા. હાલો તો એ આ મેં કીધું તારે આવશે તો એમ કહેશે કે કાંઈ એક દોરો બાંધજો અને અહીંયા ગાડલું બાંધજો. જો અહીં રહ્યું એક તો આમ બધા આવી ગયા. જાંડો બાંડો થઈ જશે મિત્રો. મસ્ત લાગે ને હવે ટકાટક. સવારમાં હું તો કેટલા વાગ્યા 7 વાગ્યા પર જાગી ગયો. તો મજા આવી ગઈ. સીધો નાહી ધોઈને ટકાટક છે ને સીધો વિડીયો અપલોડ કરવા ગયો. પણ શું હવે બધા ભેગા કરી વિડીયો પછી શું છે ને ત્યાં ટાવર આવે ને ચડાવી દઈશ માહિતી. તો ત્યાં દક્ષભાઈને કીધું મેં આવતા રહેતા. ના, દક્ષભાઈ એમ કહે છે ના માં નથી આવું. હાલે દક્ષ, મજા આવશે. હાલ ને સાહિલ તો આવે છે, તમે જઈ આવી તો આવી જાઓ આપણે. સાહિલભાઈ, હું સાહિલ, માસીની છોકરી, પછી મારા ઘરનાનું હું, બસ એટલા જ આવીશ. તો જોઈ શકો મિત્રો, આપણે ઘરે તો અલગ શ્રીફળ વધારવાનું હતું અને અહીંયા જો અલગ છે. તો આપણે મહેનત કરી તો બધા એમ કહે છે કે મને તક નહીં નીકળે, પણ નહીં, મહેનત કરને વાળે કે કભી હાર નહીં હોતી. હવે આપણે મંદિર આવ્યા છે, જોઈ શકો. ચારે બાજુ છે ખુલ્લું હાવ. અને ચાલો આપણે શ્રીફળ વધારીને તમને પણ દર્શન કરાવી. જો હાલો અહીંયા વધારવાનું. તો જોઈ શકો આ માસીની છોકરી, આપણો સાહિલભાઈ, અને ગાડી સામે પાર્કિંગ કરી દીધી. શ્રીફળ બીફળ વધારી લીધા આપણે અને દાદાના દર્શન કરી લીધા. હવે મિત્રો અહીંયા દાદાના દર્શન કરવા આવ્યા તો આ તો 5G હાલે શું યાર. વાહ, મજા આવી ગઈ. હવે ઘડી અહીંયા વિડીયો અપલોડ થઈ જાય 4 વાગે આપણે ઘડીક બેસીએ ને પછી નીકળીએ ધીમે ધારે. મજા આવી ગઈ. રસ્તો થોડોક ઓલો હતો ભયંકર. હા એમ કીધું હોય તો હાલો રોટલો બનાવવાનો છે તો તમે બનાવી નાખજો બરોબર. તો તમે રહો કે ન રહો? જો ગાઈસ
પછી આપણે અહીંયા અમરેલી તો સીવર જાય ને એટલે છે ને મારે ફૂલ સર્વિસ કરવી પડશે. અને માસીના ઘરે મારે છે ને ગાડી ધોઈ નાખવી છે. એમ થાય ને આ પાણી તો આવે જ એટલે ગાડી ધોઈ નાખવી છે ચકાચક. કાલ સાંજે મિત્રો વરસાદ આવ્યો હતો રાતે, અમે ભાજ્યા પછી ઉપર ઉતારતા જ થઈ. કા સાહેબ સવારમાં વહેલા આવ્યો 3-4 ટીપ આવ્યા ખાલી. કા તું એમ ભાગ્યા પછી ત્યાં જોવા તો ડાઘા થઈ ગઈ છે. એટલે માસીના ઘરે છે ને પાણી તો આવે જ છે એટલે ધોઈ નાખ્યું છે. શું કેવું સાહેબ, ધોઈ નાખી હે ને? ગાડી ક્યારે તો તમને પણ દર્શન કરાવો. ચાલો હાનો વિડીયો ઉતારવા મનાય છે એટલે આપણે વિડીયો ઉતાર્યો ના. તો ચાલો સાહેબ અમારે પહેલાં મોડ થઈ ગયા છે અને સાહેબ કે દરવાજો બંધ થઈ ગયો એમ તાળું માર્યું છે. કેમ કે મંદિરમાં કદી તાળું હોય. દર્શન કરી લીધા છે કોરિયારમાં. આપણે આની પાછળ છે નદી, જોઈ શકો નદી કેવડી કેટલી મોટી છે. અત્યારે તો આ ખાલી છે તો એટલી ભયંકર દેખાય છે. તો જેથી આમ પાણી આમ આવતું હોય તો એ કેવું લાગે. પણ હા તો ઓલા પુલ ઉપરથી તો બોલો મિત્રો મને લાગે એક સાઈડનો પુલ હાવ નીચો છે અને એક સાઈડનો હાવ ઉપર છે. સમજો એટલે ઉપરથી મને લાગે રોડ ઉપરથી પાણી જાય. એ મારી માસીની છોકરી કહેતી. જો દર્શન કરજો તમે પણ. અને વાતાવરણ તમે યાર જોવો તો ખરા કાંઈ વાતાવરણ એ કેટલું મસ્તીનું છે યાર. હા તને કહું વાતાવરણ કેવું મસ્તીનું છે. ટાઢો બોળ પવન આવે છે. વાહ. તો હવે જઈએ. તડકો નથી લાગતો જરીકે. મારે વિડીયોનું ટેન્શન છે પણ કંઈ વાંધો નહીં, એ તો થઈ જશે. અને બપોર પછી અમે નક્કી કર્યું છે કે અમે અમરેલી સાઈડ જઈશું આમ ગોળ ખાવા. જોઈએ તો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. હવે આવતા જતા બંધ કરજો. તો ગાઈઝ આપણે અમે ગાડી પાર્કિંગ કરતી હતી છે કાલની જેમ. અહીંયા રખાય પણ અહીંયા બધા એમ મારી માસીને એમ કહે છે કે અહીંયા બધા કામ કરતા ટેમ્પો આવે આમ ને તેમ ને દુકાનમાં સીધો માલ ઉતારવાનો હોય ને એટલે બસ એમ એટલે ત્યાં મૂકી હતી. ત્યાં પછી કેન્સલ કરી પછી આપણે કાલની જેમ સામે મૂકી હતી. આવી જશે આપણે મંદિરે મસ્તીના ટકાના. મજા આવી ગયો યાર, હનુમાન ખુશ થઈ ગયું. ગાડી હોય ને એટલે આ ફાયદો હું મિત્રો આમ જઈએ તો આવી ગયું બધે. ના ઓલું તો બસમાં આવવાનું હોય તો એ આઈને પીડ્યું રહેવાનું ને જવાનું બસની વાટે રહેવાનું. આવું છે બધું. હાલો ફટાફટ ચાર્જિંગમાં હું ફોન મૂકી દઉં કારણ કે ખાલી થઈ ગયું ચાર્જિંગ. અને ફટાફટ ચા બનાવી નાખો હાલો. અને અહીંયા તો અમારી આપણી જેમ ટેવ છે મિત્રો. મારા માસા બધા 10 વાગે પણ ચા પીવે છે. કેમ પણ આ માસ્યું ભાઈઓ કહેવાય. જો આવડે બેઠી તાર નથી આવું હાલને આવવું હોય તો મજા આવશે. જો એ તો એ મોટર રહેતી રમે છે. અને અમે જ આવી છે મિત્રો મારા દાદાના ઘરે જવાનું છે અમારે ફટાફટ. અહીંથી કેટલું આગું છે અમરેલી સાઈડ જ છે. આ સોનારી કહેવાય. આપણે જવાનું છે અમરેલી 5-6 કિલોમીટર છે. અને મારે પેટ્રોલ પણ ખાલી થઈ ગયેલું છે એટલે હું પેટ્રોલ પણ પુરાઈ નાખ. હા આવીને તરત પછી નાહી જાય ને બસ પછી ધાબા પર બેસવું છે. અમે મજા આવી ગયો કાંઈક ભાઈ. અને આજે સિવરમાં તો અમારે વરસાદ ચાલુ છે. બોલો મિત્રો સિવરમાં મારો મમ્મીનો ફોન આવ્યો એ તો કે અહીંયા વરસાદ છે કે નહીં? મેં કીધું ના આ કાંઈ નથી અહીંયા, આ તો ભૂકા કાઢે છે. અને આપણા અહીંયા એટલાકમાં છે ને એટલે સારું છે. સવારમાં આવ્યો તો પછી ઊંઘ બગાડીને ગયો ગયો. રાતે વરસાદ આવ્યો તો શું કરે તું? હા હા નીચે ઉતરી જવાનું. હા એ બરોબર છે. સામે માંડવાની તૈયારી ચાલે છે. આપણે કાલે મજા આવશે કા દક્ષું? મજા આવશે ને કાલે માંડવામાં? તો નવા કપડાં પહેરવાના છે કે નથી પહેરવાના? હું કહેશું તો કાંઈ આપણે નવા કપડાં પહેરવાનો છે. આપણે દક્ષભાઈ લઈ લીધા છે કે નથી લઈ લીધા? લીધા છે. વાવ. ક્યારે લીધા? કેટલા જોડી લીધા? 3 જોડી લીધા. અને કાલની જેમ મિત્રો અહીંયા પવન જોવો તો ખરા. કાલે આવા ટાણે પવન તો ચાલુ થઈ જાય છે પણ રાતે જ્યારે જોતો ને એ પવન નથી આવતો, બંધ થઈ જાય, હાવ ઠપ થઈ જાય. અત્યારે તમે જો કેટલા ઝાડવા હલે. આમ જો વાતાવરણ જો સાવ થોડું ભંગાર થઈ ગયું છે વાતાવરણ. બહુ એટલું બધું કાંઈ ખાસ છે નહીં. તો જોઈ શકો ગાઈસ આપણે પહોંચી ગયા છે બાના ઘરે. મમ્મી છે આ બેટા ને નચર દાદા છે નહીં. તો ગાઈસ હવે આપણે
પેટ્રોલ ખાલી થઈ ગયું છે, 2 ખોટા બતાવે છે, તો આપણે પેટ્રોલ પૂરે નાખીએ. ચાલો 100 રૂપિયાનો પૂરજો ને, ખાલી આપણે 100 રૂપિયાનો, ને પછી અહીંથી આપણે સીઓ ફરી ખમો. તો આપણે માસીની છોકરીને અને ઘરનાને આપણે પીવડાવી દઈએ કેવડીનો રસ. બરાબર, મજા આવી. તો જો આપણે કહી દીધું છે કે 3 ગ્લાસ આવવા દેજો ને. અને મસ્ત મજાનો હાઈવે પણ છે, નાનપા સાઈડમાં ઊંડાઈ પેટ્રોલ પંપ છે, અને અહીંયા અમે શેવડીનો રસ પીએ. તો બસ બાને ઘરે જઈ આવ્યા, પેટ્રોલ પુરાઈ આવ્યા, પછી ઘણા બધાને ઘરે જઈ આવ્યા, પછી બસ હવે જાય છે આપણા ઘરે, શંકુ માસીના ઘરે. તો વિડીયોમાં અંત સુધી બધા બન્યા રહે, જોઈએ આપણે રસ કેવો. શું કહેવો રોટો આવી ગયો છે, આપણે રસ જ્યુસ બૂસ પી લીધું છે, પેમેન્ટ પણ થઈ ગયું છે, અને હવે આપણે ગાડીને કિક મારીએ, કિક એટલે સેલ્ફ મારીએ અને જઈએ. ચાલો વિડીયોમાં બાંધ્યા રહેજો, હજી માસીને ઘરે જવાનું છે. આવી ગયા. કેટલું મસ્ત સનસેટ થઈ રહ્યો છે, અને મસ્તીનો અત્યારે હાથ પડે ને પછી મસ્તીનું વાતાવરણ સમજો. ખબર જો હવે એવું લાગે તો સાંજે હું લાઈવ થાય છે, એમ તો બનતા સુધી તો 80-99% જેવો એવો ટાઈમ. બરાબર, તો ફિલહાલ મિત્રો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું છું અને જમી પણ લીધું, મજા આવી ગઈ. બટેટાનું શાક હતું અને બાજરાનો રોટલો પણ હતો. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. ભૂલા વગર થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.